નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સપ્ટેમ્બર 2025ના વરસાદની આગાહી। કઈ તારીખોમાં કયા વિસ્તારોમાં વરસાદ કેવો જોવા મળી શકે છે તે વિશેની માહિતી દેશી વિજ્ઞાન મુજબ જોશું। તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી। અને જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે અગાઉ જૂન મહિનો, જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનાની આગાહી તારીખો સાથે આપી દીધી છે। ત્યારે હવે સપ્ટેમ્બર મહિનો ચોમાસાનો એટલે કે જે પાછોતરા વરસાદ થતા હોય છે જે મહિનામાં, તે સપ્ટેમ્બર મહિના દરમિયાન કઈ તારીખોમાં કેવો વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે તે વિશે દેશી કસ કાતરા મુજબ આગાહી જોઈએ તો મિત્રો, ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની 2જી તારીખ આજુબાજુ એકાદ દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ છૂટા છવાયા ભાગોમાં જોવા મળી શકે છે। ત્યારબાદ વરસાદનો ગેપ જોવા મળે થોડા દિવસનો, અને ત્યારબાદ વરસાદની ગતિવિધિ ફરીથી 10 અને 11 તારીખમાં સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદી માહોલ અને અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ આ તારીખોમાં જોવા મળી શકે છે। ત્યારબાદ 14, 15, 16 અને 17 તારીખ દરમિયાન એક સારા વરસાદનો રાઉન્ડ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે। લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આ વરસાદનો લાભ મળે, પરંતુ જ્યાં પાછોતરા વરસાદ હોય તે છૂટા છવાયા વરસાદ હોય છે, એટલે અમુક વિસ્તારો એ વરસાદમાં છૂટી પણ જતા હોય છે, પરંતુ તો પણ આ એક સારો રાઉન્ડ આવે તે પ્રકારની સંભાવના 14, 15, 16 અને 17 સપ્ટેમ્બર 2025 દરમિયાન દેખાઈ રહી છે દેશી કસ કાતરા મુજબ। જ્યારે વાત કરીએ ત્યારબાદની સ્થિતિની, તો મિત્રો ફરીથી 19, 20, 21 અને 22 તારીખ એટલે કે 19, 20, 21 અને 22 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળે, પરંતુ આ વરસાદનું પ્રમાણ છે તે વધુ કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોર રહે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ આ તારીખો દરમિયાન જોવા મળે, પરંતુ વધુ વરસાદનું પ્રમાણ છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે, પરંતુ તેની સરખામણીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે વરસાદની ગતિવિધિ છે તે ખૂબ ઓછી રહે આ તારીખો દરમિયાન, એટલે કે 19, 20, 21 અને 22 તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિનું જોર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ રહે। તો ત્યારબાદ એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં 28, 29 અને 30 તારીખ દરમિયાન ફરીથી છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળે। તેનું પ્રમાણ છે તે પણ વધુ કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે। સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો એકંદરે જે મહિનો છે તે મધ્ય સપ્ટેમ્બરના ભાગો સુધી વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારી જોવા મળી શકે છે, મતલબ કે જે તારીખો આપી તે દરમિયાન સારી જોવા મળે, અને ત્યારબાદ વરસાદનો વિસ્તાર છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો તરફ શિફ્ટ થાય, મતલબ કે તે પ્રકારે વરસાદની પેટર્ન જોવા મળે તે પ્રકારના જે દેશી બંધારણ જોવા મળી રહ્યા છે। અને આ અનુમાન છે તે આપણે અગાઉ પણ કહ્યું છે કે 70 થી 80% સત્યતા ગણીને ચાલવી, કારણ કે આપણે જે દેશી કસ કાતરા આધારિત અનુમાન આપ્યું છે અને આમાં 70-80% જેટલી સત્યતા રહે। આપણે સાથે સાથે ખાસ કરીને મોડેલો આધારિત આગાહી પણ રેગ્યુલર આપતા રહીશું ચોમાસા દરમિયાન, અને આગામી એક સપ્તાહની અંદર જે ચોમાસું આખું છે, મતલબ કે આખા ચોમાસા દરમિયાન વરસાદની સ્થિતિ શું રહી શકે છે, કેવું ચોમાસું રહી શકે છે, તે બાબતનું પણ એક અનુમાન આપવાનું ટ્રાય કરીશું। આભાર।